કૃષ્ણ કનૈયા લાલ નવમ સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ તો હવે રામજીની ચરિત્રની ચર્ચા અમે બતાવી છે. કનૈયાની ચર્ચા પછી પહેલા રામજીની હવે કથા આપણે શ્રવણ કરીએ તો શ્રીમન નારાયણની નાભી કમલેથી જ્યારે બ્રહ્માજીનો જન્મ થયો, બ્રહ્માજીના પુત્ર મરીચી, કશ્યપના વિવસ્વાન, સૂર્યના વિવસ્વાન, શ્રાદ્ધદેવ મનુ થયા અને ત્યાં તો એક દીકરીનો જન્મ થયો. દીકરીનું નામ ઈલાદેવી. અને રાજાએ કહ્યું તમારે તો દીકરી નહીં પરંતુ પુત્ર જોઈતો હતો, તો તરત જ તેને નામ બદલી દીધું, પુત્ર બનાવી દીધો. એનું નામ પડ્યું શુદ્યુમ્ન. પછી 10 પુત્રો થયો મનુ મહારાજના, ઇક્ષ્વાકુ, નૃક, સર્યાતિ, દૃષ્ટ, દૃષ્ટો, પુરુષ, નરિષ્યંત, પુરુષોગ્ર, નભક અને કવિ. આનાથી સૂર્યવંશ હવે આ ચાલ્યો. એક પુત્ર સર્યાતિ, એને સુકન્યાએ ચવન મુનિની આંખો ફોડી દીધી હતી, તો ચવન મુનિને તેમને પરણાવી દીધી અને અશ્વિની કુમારો દ્વારા તે કુંડમાં તેમને સ્નાન કર્યું, તો ફરીથી પાછા યુવાન બની ગયા. અને આ સર્યાતિના વંશમાં મહારાજ રેવત થયા અને રેવતની પૌત્રી જે રેવતીજીના લગ્ન કનૈયાના મોટા ભાઈ બલરામજી જોડે થયા. મનુ મહારાજના જે બીજા પુત્ર હતા નભક, એ નભકના નાભાગ થયા અને નાભાગના અમરીશ થયા. અમરીશ રાજા એવા ભક્તના ભગવાનના ભક્ત હતા. એકાદશી વ્રત કરતા. દ્વાદશી એક વખત એવું થયું, દ્વાદશીનું વ્રત એમ એકાદશીનું વ્રત હોય, કાલી જ એકાદશી ગઈ અને આજે દ્વાદશીનું વ્રત હોય. દ્વાદશી જેટલા સુધી સમય હોય ત્યાં સુધીમાં પારણા તેના કરી દેવા પડે. જો તેરસ બેસી જતી હોય તો દ્વાદશીના દિવસે અવશ્ય પારણા કરવા પડે. તો એ વખતે એકાદશી કરી બીજા દિવસે દ્વાદશી તિથિ નીકળી જતી હતી અને ત્રયોદશી બેસતી હતી. તો જેવા પારણું કરવા અમરીશ રાજા બેઠા તેવામાં દુર્વાસા મુનિ આવી ગયા. દુર્વાસા મુનિ આવીને કહેવા લાગ્યા, તો તરત જ અમરીશ રાજાએ કહ્યું કે આવો મહારાજ, તમે પણ અમારી સાથે ભોજન પાઓ. તો કહેવા લાગ્યા હું મારે સંધ્યા વંદન બાકી છે, સંધ્યા વંદન કરીને આવું. તો આ બાજુ તિથિ નીકળી જતી હતી. તો બ્રાહ્મણોને અમરીશ રાજાએ પૂછ્યું, તો બ્રાહ્મણોએ કહ્યું કે તમે ભગવાનનું ચરણામૃત પી લો તો તમારી એકાદશી વ્રત પણ પારણા થઈ જશે અને બ્રાહ્મણને જે તમે કહ્યું છે તેમનું પણ સ્વાગત થઈ જશે. તેમને એ પ્રમાણે કર્યું. આ બાજુ દુર્વાસા મુનિને ખબર પડી કે અમરીશ રાજાએ પારણા કરી લીધા અને મને આમંત્રણ આપ્યું, મારી રાહ પણ જોઈ નથી. તરત જ આવ્યા. તેમને કેટલો બધો ક્રોધ થયો. એમને કૃત્યાને પ્રગટ કરી અને કૃત્યાને કહ્યું કે આ રાજાને તું મારવા માટે જા. જેવી કૃત્યા અમરીશ રાજાને મારવા માટે નીકળી, આ બાજુ ભગવાનનું અમોઘ એવું શસ્ત્ર સુદર્શન પ્રગટ થઈ ગયું અને સુદર્શન તે અમરીશ રાજાની રક્ષા કરવા માટે તે કૃત્યાને મારી દીધી અને કૃત્યાજીને મોકલી તે દુર્વાસા મુનિના પાછળ પડી ગઈ. પાછળ પડી અને તરત જ આગળ દુર્વાસા મુનિ દોડે, પાછળ સુદર્શન ચક્ર એમની પાછળ જાય. એટલો બધો તાપ તેમને થઈ રહ્યો હતો. કૈલાસમાં ગયા પરંતુ શિવજીએ સ્થાન ન આપ્યું. હું કઈ કરી શકીશ નહીં. બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજી પણ ના પાડી. આ બાજુ વિષ્ણુ ભગવાન સાથે વૈકુંઠમાં ગયા તો વિષ્ણુ ભગવાને નારાયણે કહ્યું મારા સુદર્શનથી હું પણ બચાવી શકીશ નહીં. જેનો અપરાધ તમે કર્યો છે એની પાસે તમે જાઓ તો જ તમારું કલ્યાણ થશે. મારા ભક્તના શરણે જાઓ. તો દુર્વાસા ભાગતા પાછા અમરીશ રાજા પાસે આવ્યા, ચરણોમાં પડી ગયા અને કહે કે મને આ સુદર્શન ચક્રથી બચાવો. હે રાજા, મારી ભૂલ થઈ ગઈ છે, હું તમારી ક્ષમા માંગુ છું. તો અમરીશ રાજાએ હવે સુદર્શનની પ્રાર્થના કરવા લાગ્યા કે તને ભગવાનની પ્રભુની સોગંદ છે, હે સુદર્શન તું શાંત થઈ જા અને આ દુર્વાસા મુનિને છોડી દે. તરત જ ભગવાનની જેવી સોગંદ આપી, તરત સુદર્શન ચક્ર શાંત થઈ ગયું. દુર્વાસાએ કાન પકડી લીધા અને તેમની ક્ષમા માંગવા લાગ્યા. અહોમ અનંતમ દાસાનું મહત્વમ દ્રષ્ટમધ્યમે. હે પ્રભુ, આજે મેં જાણ્યું છે કે આ દાસોનું મહત્વ આજે હું બધી જ રીતે પૂર્ણ રીતે જાણી શક્યો. એવા પરમ ભક્ત અમરીશ રાજા થયા. જ્યારે દુર્વાસા મુનિ એમની પાછળ સુદર્શન પડ્યું હતું ત્યારે 1 વર્ષ સુધી તેમની પાછળ ફરતા 1 વર્ષ પછી અમરીશ રાજા પાછે આવ્યા હતા. ત્યાં સુધી અમરીશ રાજાએ કંઈ પણ ભોજન નહીં, ખાલી પાણી પીધું. ભોજન 1 વર્ષ સુધી તેમણે કર્યું નથી અને તેમને તેમ તે રહ્યા
અને જ્યારે દુર્વાસા મુનિ આવ્યા માફી માંગી પછી તેમણે ભોજન ગ્રહણ કર્યું છે. બોલો ભક્ત વત્સલ ભગવાન કી જય. એ જ અમરીશ રાજાના વંશમાં આગળ યુવાનાશ્ચ થયા, એમના પુત્ર માંધાતા થયા, તેમના વંશમાં આગળ સત્યવ્રત ત્રિશંકુ થયા અને તેથી આગળ હરિશ્ચંદ્ર રાજા થયા. હરિશ્ચંદ્રના પુત્ર રોહિત થયા, રોહિતના બાહુક થયા, બાહુકના સગર થયા અને સગરની એક રાણી હજારો પુત્રોને જન્મ તેને આપ્યા. પરંતુ કપિલ ભગવાન તે એ બાળકોએ અપમાન કર્યું અને જે 60,000 પુત્રો હતા બધા બળીને ભસ્મ થઈ ગયા. જ્યારે સગરની બીજી રાણી હતી તેનો પુત્ર અસમંજન, તે અસમંજને તપસ્યા કરી એમના પુત્ર થયા અંશુમાન, દિલીપ થયા અને ભગીરથ થયા. બધાએ તપસ્યા કરી એમના પૂર્વજોનો ઉદ્ધાર કરવા. જ્યારે ભગીરથ રાજાએ તપસ્યા કરી ત્યારે ગંગાજી પ્રગટ થયા અને શિવજીની જટામાં આવ્યા અને શિવજીની જટામાંથી ધારા જેવી છોડી અને તરત જ પૃથ્વી પર નીકળ્યા. આગળ ભગીરથ રાજા જાય, પાછળ ગંગાજી આવે અને જ્યાં એમની પૂર્વજોની રાખ પડી હતી ત્યાં જેવા ભસ્મને જળ સ્પર્શ થયું, યજ્ જલમ સ્પર્શ માત્રેન બ્રહ્મદંડા હતાપી સગરાત્મજા દિવ્યમ જગમો કેવલમ દેહ ભસ્મભી. તરત જ જેવા રાખને ભસ્મને જળ સ્પર્શ થયું ગંગાજીનો, તરત જ બધા સગર પુત્રોનો ઉદ્ધાર થઈ ગયો અને સગર પુત્રોની રાખથી સાગર બની ગયો. બોલો ગંગા મૈયા કી જય. અંતમાં ભગીરથ રાજાના વંશમાં ઋતુપર્ણ થયા. ઋતુપર્ણના સોદાસ, સોદાસના અસ્મક, અસ્મકના મૂલક નારી કવચ અને નારી કવચના ખટવાંગ, ખટવાંગના દિલીપ થયા અને દિલીપના રઘુ થયા. રઘુ પરથી રઘુવંશ ચાલ્યો અને રઘુના પુત્ર અજ થયા અને અજના પુત્ર મહારાજ દશરથ થયા. અને દશરથના ઘરે 4 પુત્ર પેદા થયા, એ રામ, ભરતજી, લક્ષ્મણજી અને શત્રુઘ્નજી. 4નો જન્મ પ્રાગટ્ય થયા. બોલો રામચંદ્ર ભગવાન કી જય. લક્ષ્મણજી મહારાજ કી જય, ભરતજી મહારાજ કી જય, શત્રુઘ્નજી મહારાજ કી જય. ભય પ્રગટ કૃપાલા દીન દયાળા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાળા કૌશલ્યા હિતકારી. હરસિત મહતારી યોગી પનહારી અદ્ભુત રૂપ વિચારી. અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજધારી.
જેવા ભગવાન રામચંદ્ર ભગવાન ચાર રૂપમાં ભગવાન જેવા પ્રગટ થયા. બોલો અયોધ્યા ધામ કી જય, સરયુ મૈયા કી જય, ચારો ભૈયા કી જય. આ બાજુ સુખદેવજી મહારાજે ભાગવતજીની અંદર એક જ શ્લોકની અંદર આખી રામ કથા એમને કહી દીધી છે. ટૂંકમાં 2 જ અધ્યાયની અંદર આમાં કથા સંક્ષિપ્તમાં બતાવી છે. ગુરુવર થે દત્યો રાજ્યો વ્યચરદન વનમ પદ્મપદ્ભ્યામ પ્રિયાયા પાણેશ્વર સાક્ષમાભ્યામ વૃજિત પથરુજો યો હરીન્દ્રાનુજાભ્યા દૈરુભ્યા સુપર્ણખ્યા પ્રિય વિદરુષા રોપિતમ ભો વિજુંબ ત્રસ્તાબ્ધિ બદ્ધ સેતુ ખલદ વદહનમ કૌશલેન્દ્રો વતાન. કેવા છે ભગવાન આપણા રામજી? જ્યારે રાજા બનવાના હતા, જ્યારે રાજા બનવાનો સંદેશ એમને મળી ગયો, કાલે સવારે તમારો રાજ્યાભિષેક થવાનો, તમે રાજા થવાના અયોધ્યાના, તો એમને કોઈ હર્ષ થયો નથી. અને જેવી રાતમાં બધી જ તકતા બદલાઈ ગઈ અને એમને ખબર પડી કે તમે તો કાલથી તમારે 14 વર્ષનો વનવાસ તમને મળ્યો છે, તો પણ ભગવાનની મનમાં કોઈ પણ શોક પણ થયો નથી. માતા પિતાની જેવી આજ્ઞા મળી એ જ પ્રમાણે હવે આપણે જવાનું. ખુરશી હાથમાંથી જતી રહી તો પણ મનમાં કંઈ થયું નથી. ભગવાન હસવા લાગ્યા, પ્રસન્ન થયા. લક્ષ્મણજી સાથે કહેવા લાગ્યા હું પ્રભુ તમારી જોડે આવીશ. અને સીતાજી પણ સાથે આવ્યા અને સીતાજી લક્ષ્મણજી સાથે ભગવાન ત્યાંથી અયોધ્યા છોડી અને 14 વર્ષનો વનવાસ માટે નીકળ્યા. સંતોને બધાને આનંદ આપ્યો, કોલ ભીલો ગળે બધે લગાવ્યા. ભરતજી પણ એમને મળવા માટે આવ્યા, તેમને પાદુકા આપી અને એમને મોકલી દીધા. પંચવટીમાં કુટિયા બનાવી પછી દંડકારણ્યમાં ગયા. દંડકારણ્યના જેટલા ઋષિ હતા બધાએ ભગવાનને કહ્યું, રામચંદ્ર ભગવાન અમારી કઈક ઈચ્છા છે, તમે અહીં અમારી જોડે રાસ રમો. તો રામચંદ્ર ભગવાન કહે કે આ રામા અવતારમાં હું આ કરી શકીશ નહીં, કેમ કે મારો તો અત્યારે એક જ પત્નીનો આ મારો નિયમ છે, એટલે હું અહીં કણ કોઈ જોડે રાસ રમીશ નહીં. પરંતુ હું તમને વચન આપું છું, જ્યારે હું દ્વાપર યુગમાં આવીશ ત્યારે હું રાસ તમને રમાડીશ. તે જેટલા દંડકારણ્યના ઋષિ હતા એ બધા જ આ બાજુ મથુરા મંડળમાં ગોપીઓ બનીને આવી ગયા હતા. પરંતુ ઋષિઓને વિશ્વાસ ન હતો કે અમે કેવી રીતે ભરોસો રાખીએ. તેમને કહ્યું કે હનુમાનજી મહારાજની વચ્ચે રાખ્યા. તો હનુમાનજી મહારાજ હતા તો આ બાજુ કૃષ્ણ અવતારમાં જ્યારે ભગવાને બંસી ધારણ કરી હતી, એ બંસી કોણ હતું? એ જ હનુમાનજી હતા. હનુમાનજી મહારાજ રામા અવતારમાં ભગવાન મહાદેવજી હનુમાનજીના રૂપમાં આવ્યા હતા અને કૃષ્ણ અવતારમાં ભગવાન એ જ શિવજીના સ્વરૂપે આ વંશીલ હનુમાનજી મહારાજ એમના અધરો પરથી ધારણ કરતા હતા. એ જ અધરો પર જ્યારે કાલે જ આવશે આપણે ભેણું ગીત, ભગવાનનો રાસ ની કથા પરમ દિવસે આવશે, ત્યારે ભગવાને બધા જ જે ગોપીઓને રાસ રમાડ્યા એ બધા જ દંડકારણ્યના ઋષિ હતા. તો એમને તે સમજાવ્યા. ત્યારે સૂરપંખા આવી ગઈ તો નાક એના કાપી અને નકટી બનાવી દીધી અને મોકલી દીધી. એ સૂરપંખા જઈને ખરદૂષણને જઈને કહેવા લાગી, હાલ બતાવવા લાગી કે જોશમાં ત્યારે ખરદૂષણ ભરાવીને આવ્યો અને તરત જ ભગવાન જોડે યુદ્ધ કરવા લાગ્યો. ભગવાને ત્યારે તેને પરલોક પહોંચાડી દીધો. જ્યારે એ જ સૂરપંખા મોટા ભાઈ દશાનંદ પાસે ગઈ અને રાવણને જઈને કહે કે આ બંને વનવાસી કોઈ આવ્યા છે, આપણા ભાઈ ખરદૂષણને મારી દીધો અને તારા પર તાને પણ કહે છે, એમ તેમ આમ તેમ વધારે શબ્દો તેને ચડાવવા લાગી. તો આ બાજુ રાવણ પણ આવ્યો, મારી જ મામાને રૂપ બનાવ્યું હરણનું અને ત્યાં આવી ગયા અને સાધુના વેશમાં રાવણ આવ્યો. આ બાજુ રામજી વિલાપ કરવા લાગ્યા કે જાનકીજી કહ્યું કે મને મૃગ ગમી ગયું છે, પ્રભુ મને લાવીને આપો. તો તરત જ ભગવાન તેની પાછળ ગયા, પરંતુ આ તો મારી જતો બૂમ પાડીને કહેવા લાગ્યો. આ બાજુ લક્ષ્મણજી પણ એમને મોકલી દીધા અને આ બાજુ જ્યારે રાવણને મોકો મળ્યો તો સીતાજીનું હરણ કરીને જતો રહ્યો. આ બાજુ ભગવાનને વિલાપ થયો કે રામજી મારી પાસે જાનકીજી એક મૃગ માંગ્યું, જે સોનાનું મૃગ, તે હું આપી શક્યો નહીં. ભગવાન વિલાપ કરવા લાગ્યા અને આમ તેમ
પછી સીતાજીને શોધખોળ કરવા લાગ્યા, લક્ષ્મણજી અને રામજી બંને. અને તરત જ શોધતા શોધતા એમને કોણ મળી ગયા? જે સુવર્ણ કહેવાય છે, અતુલિત બલધામમ સ્વર્ણ શૈલામ દેહ, જે હનુમાનજી મહારાજ, એને પણ સોનાનું મૃગ કહેવાય છે. પેલા શાખા મૃગ કહેવાય અને આ વાનરોને પણ મૃગ કહેવાય છે. એ શાખા મૃગ છે, આમનાથી જાણી શકાય. તો રામજીને લાગ્યું કે જે પેલું મૃગ હતું એ તો ડુપ્લિકેટ હતું, પરંતુ આ સોનાનું મૃગ મારા જાનકીજીને મોકલાવીશ. એટલે હનુમાનજી મહારાજને જ્યારે શોધતા શોધતા સમુદ્ર કિનારે પહોંચ્યા, ત્યારે કોઈની હિંમત નથી કે આ સમુદ્ર ઓળંગીને પેલી બાજુ જાય. ત્યારે જાંબવંતજીએ હનુમાનજીને બધી શક્તિઓ યાદ કરાવી અને જ્યારે કહ્યું, તમે હનુમાનજી મહારાજ જાઓ, આ સમુદ્રને ઓળંગીને પેલી બાજુ જઈ શકે તો તમે જ છો, બીજું કોઈ જઈ શકશે નહીં. તો હનુમાનજી મહારાજ જ્યારે સમુદ્ર ઓળંગીને જ્યારે લંકામાં પહોંચ્યા, ભગવાને તેમને વિનંતી આપી, તે અંગૂઠી મુદ્રિકા આપી. ત્યાં જઈને પ્રભુએ સીતાજીને કહેવા લાગ્યા, રૂપ બતાવવા લાગ્યા. તો પહેલા તો સીતાજી ડરી ગયા, પરંતુ જ્યારે તેમને સમજાવ્યા કે હું કોઈ નકલી નથી, હું ભગવાનનો ભક્ત છું, અને આ મુદ્રિકા બતાવી, ત્યારે તેમને વિશ્વાસ જાનકીજીને થયો. ત્યારે સોનાનો મૃગ ક્યાંથી આવી ગયું વિચાર કર્યો. તો જાનકીજીને પણ કહ્યું કે મેં જે મૃગ જોયું તે તો ડુપ્લિકેટ હતું, પરંતુ ભગવાને જે મારી પાસે આ હનુમાનજી મહારાજને મોકલ્યા તે અસલ છે. મને વિશ્વાસ થયો અને તરત જ તેમને સોનાની પરીક્ષા ક્યાં થાય? તો અગ્નિમાં થાય. તો સોનાની પરીક્ષા, તો જેવી રીતે તેને હનુમાનજી મહારાજની પરીક્ષા પણ ત્યાં થઈ. તો કેવી રીતે થઈ? તો હનુમાનજી મહારાજ સોના પર સોનાની પરીક્ષા બંનેની થઈ. તો રાવણને જઈને તેમને ચુનૌતી આપવા લાગ્યા. તો હનુમાનજી મહારાજની પૂંછમાં રાવણે આગ લગાવી. તો આગ લગાવી તો હનુમાનજી મહારાજે તે રાવણની મૂછમાં આગ લગાવી દીધી. આખી તેના દેખતાની સામે આખી લંકા ભડભડ સળગવા લાગી. સોનાની લંકા સળગી ગઈ. સ્વયં પોતાની પૂંછનો વાળ પણ વાંકો થયો નથી. તરત જ સમુદ્રમાં સ્નાન કરીને હનુમાનજી મહારાજ સીતાજી માતા પાસે આવ્યા અને તરત જાનકીજીને સામે ઉભા રહ્યા અને કહેવા લાગ્યા, માં તમે આજ્ઞા આપો તો હવે ભગવાન પાસે જાઉં. તો જાનકીજી કહે, માની ગયા કે પ્રભુએ મને જે મોકલ્યા તે તમે અસલ છો. માં જાનકીએ તેમને આશીર્વાદ આપ્યા. હનુમાનજી મહારાજ ત્યાંથી ભગવાન પાસે આવી ગયા અને ત્યારે વિભીષણ પણ એમના ભગવાનની શરણે આવી ગયા. રામજીએ ત્યારે તરત જ દલભર સાથે, મોટી વાનર સેના સાથે સમુદ્ર પર સેતુ બાંધ્યો અને સમસ્ત નિશાચરોનો રાવણનો, બધા નિશાચરોનો રાવણનો એમને વધ કર્યો. શરણમાં આવેલા વિભીષણ જે સાથે હતા એમને પણ લંકાનું રાજ્ય તો સોંપી દીધું અને પુષ્પક વિમાનનો ભગવાન સપરિકર સાથે ત્યાંથી લંકાથી ભગવાન અયોધ્યા 14 વર્ષનો વનવાસ પૂરો કરી ભગવાન રામચંદ્ર અયોધ્યા પાછા આવ્યા અને અવધેશ બન્યા. બોલો રામચંદ્ર ભગવાનનો આવીને રાજ્યાભિષેક થયો. રામજીનો સ્તવન નંદન બધા કરે છે, સ્તુતિ કરે છે. ભગવાનની આપણે પણ એક નાની સ્તુતિ ગાઈ, પછી આગળ હવે આપણા કૃષ્ણ ભગવાનની તો ઉત્સવમાં આપણે જવાનું. આગળ કથા શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન અરણ્ય ભવ ભય દારુણ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન અરણ્ય ભવ ભય
रामचंद्र भगवान की जय। अयोध्या धाम की जय। सरयू मैया की जय। भगवान ની સ્તુતિ ગાઈ રામચંદ્ર ભગવાનની અદ્ભુત ભગવાન રામચરિત્ર ભગવાન માણસની કથા અદ્ભુત કથા છે ભગવાનની પણ બે જ અધ્યાયની અંદર ભાગવતજીની અંદર બતાવી છે। હવે આગળ સુખદેવજી મહારાજ કહે પરીક્ષિત હવે તમે જે સૂર્યવંશ સાંભળ્યો એવો તમે હવે આગળ ચંદ્રવંશ તમે સાંભળો। અથાત સૂર્યતામ રાજન વંશ સોમસ્ય પાવન યસ્મિન નીલાદયો ભૂપા ક્રિંતન્તે પુણ્ય કીર્તયે। પાવન સોમવંશ ભગવાન શ્રીમન નારાયણના નાભી કમલેથી જ્યારે બ્રહ્માજીના અત્રિ થયા, અત્રિના ચંદ્રમાના બુધ થયા અને બુધના પુરુરવા અને પુરુરવાને 6 પુત્રો થયા। આયુ શતાયુ સત્યાયુ રય વિજય અને જય। એમાં આયુના જે પુત્ર હતા એ મહારાજ નુહુર્ષ થયા અને નુહુર્ષને 6 પુત્રો થયા। યતિ યયાતિ સયાતિ આયતિ વિયતિ ની કૃતિ। આમાં જે અયાતિ હતા તેમને 2 વિવાહ કર્યા હતા, દેવયાની અને સર્વિષ્ઠા। આ બંનેને 5 પુત્રો થયા, યદુ તુર્વસુ ધ્રુયુ અનુ અને પુરુ। સૌથી નાના પુત્ર હતા જે પુરુ, એમને પોતાના પિતાને પોતાનું ગડપણ યુવાની આપી દીધી અને ગડપણ તેમને લઈ લીધું। અયાતિએ પૂરા ચક્રવર્તી સમ્રાટ તેમને બનાવ્યા। આજ વંશમાં મહારાજ દુષ્યંત થયા। શકુંતલા દ્વારા પરમ પ્રતાપી ભરતને જન્મ આપ્યો। એ જ ભરતના વંશમાં રંતિદેવ થયા। આ વંશમાં રાજા પરીક્ષિત કે તમારો જન્મ થયો એવું સુખદેવજી મહારાજ એમને બતાવ્યું અને ભારતના નામે તમે જાણી શકો છો। ભારતના પ્રત્યેક જીવ જે ભારતમાં જન્મ લીધો છે એ બધાને ભારત કહેવાય છે। બધા જ ભારતીયો પોતાનામાં પરિપૂર્ણ છે એટલા માટે તેને ભારત કહે છે। બોલો ભારત માતા કી જય। સુખદેવજી મહારાજ કહે પરીક્ષિત રાજા હવે યદુ મહારાજના જે અયાતિ થયા એમના મોટા દીકરા યદુવંશ ચાલ્યો। એમ જ ભગવાન ગોવિંદનો હવે પ્રાદુર્ભાવ થવાનો। તો યદુવંશમાં અજમીત થયા, દેવમીત થયા, સુરસેન થયા અને આનક દંડુભી થયા। તેમાં મોટા થઈને બધા જ તે વસુદેવજીના રૂપમાંથી જાણી શકાય છે। વસુદેવજીના વિવાહ દેવકીજી જોડે થયા। તેમાં 8 બાળકો થયા અને 8મા પુત્ર તરીકે ભગવાન ગોવિંદ અવતરીત થયા। જેવી રામ કથા એક શ્લોકમાં સંભળાવી એવી જ રીતે સુખદેવજી મહારાજે એક શ્લોકમાં કૃષ્ણ કથા પણ સંભળવા ગયા। તરત જ પરીક્ષિત રાજા ગભરાઈ ગયા। પરીક્ષિત રાજા કહે કે તમે આવી કથા સંભળાવશો અને તમે આગળ પહોંચી જશો તો ચાલશે નહીં। પ્રશ્નો પર પ્રશ્નો ઊભા થઈને પૂછવા લાગ્યા અને 9મ સ્કંદ અહીંથી આપણે વિરામ થાય છે અને અત્યારે અહીંથી 10મ સ્કંદ હવે પ્રારંભ થાય છે। તો કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞામ ચોભયમ વંશાના ચરિતમ પરમાદ્રુતમ। પરીક્ષિત રાજા કહે મહારાજ તમે વંશ વિસ્તાર તો બધો મોટો બહુ કહ્યો, પરંતુ મારા પ્રભુની ચર્ચા આવી તો તમે આવી ઉતાવળ કેમ બતાવી? આવી રીતે કામ નહીં ચાલે। મને તો આ કૃષ્ણ કથા વિસ્તારથી સાંભળવી છે। કેમ કે કૃષ્ણ કથા કેવી છે તો ભવ રોગની મીઠી દવા છે। જેવી મીઠી ગોળી હોય આપણે ચૂસવા લાગીએ કેટલો અંદર સ્વાદ આવે એવી રીતે કૃષ્ણ કથા ધીરે ધીરે તમે સાંભળો તે અંદરથી મીઠી મીઠી તમને ભવ રોગની મીઠી આ દવા છે। ધીરે ધીરેથી જડમોથી બીમારી તમારી જતી રહેશે। એટલા માટે પરીક્ષિત રાજા કહે કૃષ્ણ કથા મારે સાંભળવી છે જે ભવ રોગને પણ મિટાડે છે। મારા પિતા પાંડવો કૌરવોને સૈન્ય સાગરથી ભગવાન એમને કેવી રીતે પાર કર્યા એ બધી કથા મને સંભળાવો। મારા માતાના ગર્ભમાં મને તમે બચાવવા આવ્યા ભગવાન, એ કેવી રીતે મને બચાવ્યો એ બધી કથા મને સંભળાવો। મારા ભૂખ અને તરસની તમે ચિંતા કરશો નહીં। આ તમારું કથામૃત એવું આવે છે એનાથી મને પીવડાવતા રહો, કોઈ ભૂખ કે તરસ લાગતી નથી। તો સુખદેવજી મહારાજને હવે યાદ આવ્યું કે આજે તો 4 દિવસ થઈ ગયા, તમે કંઈ પણ ખાધું પીધું નથી।
તો તમે પણ થોડો બાલ ભોગ કરી કાઢો, પછી આપણે કથા શ્રવણ કરાવું. તો કહ્યું પિબતમ ત્વમુખામ ભોજસ્યો હરિકથામૃતમ. કહે છે પરીક્ષિત રાજા, તમારા મુખમાંથી જે હરિકથા નીકળે છે એટલી બધી સરસ વહી રહી છે, આને પીવાથી જ મને ભૂખ તરસ લાગતી નથી. આ ચકાચક રસ તમે મને પીવડાવતા રહો. તો સુખદેવજી મહારાજ પણ એટલા બધા ગદગદ થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા. તો કહે છે પરીક્ષિત રાજા, હવે તમે સાંભળો. આ પૃથ્વી પર જ્યારે ચારે બાજુ દુષ્ટ દુરાચાર, પાપાચાર, અત્યાચાર ચારે બાજુ વધવા લાગ્યો, તો ભગવાનની પાસે પૃથ્વી ગાય બનીને ભગવાન પાસે આવી ગયા અને ગોવિંદને ભગવાનને પ્રસન્ન કહેવા લાગ્યા, કેટલું બધું પૃથ્વી પર પાપાચાર, અત્યાચાર પ્રભુ વધી ગયું છે, હું આ પાપોને સહન નથી કરી શકતી, તમે કંઈક કરો. અને ભગવાનને પુરુષ સૂક્ત દ્વારા ભગવાનની એવી સ્તુતિ ગાઈ, હરિ ઓમ સહસ્ર શ્રી રેખા પુરુખ સહસ્રાક્ષ સહસ્રપાદ સભ્ભો મૃગો સર્વત સ્પર્ધવા ત્રતિષ્ઠ શાંગુલમ. ભગવાનને આ પુરુષ સૂક્તથી સ્તુતિ ગાઈ. ભગવાન એવા પ્રસન્ન થઈ ગયા. ભગવાને તરત જ બ્રહ્માજીને નિર્દેશ આપ્યો, આદેશ આપી દીધો, દેવતાઓને તમે બધાને કહી દો કે સાંભળો કે થોડા જ સમયની અંદર આ મથુરા મંડળની અંદર, મથુરા ક્ષેત્રની અંદર થોડા જ સમયમાં મારો જલ્દી પ્રાદુર્ભાવ થવાનો છે. અને કહ્યું હું એકલા નથી આવવાનો, મારા પ્રાણ પ્રિય સાથે બરસાના વાળા રાધા રાણીજી પણ સાથે આવવાના છે. એટલે તમે બધા જ પણ જો મધુર મધુર લીલાઓ જો જોવા માંગતા હોય તો બધા જ દેવી દેવતાઓ તમે ત્યાં ગમે તે રૂપમાં ત્યાં પહોંચી જાઓ જુગલ જોડી સાથે. જો ભગવાને બ્રહ્માજીને આદેશ આપ્યો એ જ આદેશ ભગવાન બ્રહ્માજી બધા જ દેવી દેવતાઓને આપી દીધો. તો બધા થોડા થોડા સમયમાં બધા દેવી દેવતાઓ ત્યાં મથુરા મંડળની અંદર રૂપ બનાવીને આવી ગયા. મથુરામ ભગવાન યત્ર નિત્યમ સન્નિહિતો હરિ. મથુરા કેવી નગરી છે? તો મોક્ષપુરી કહેવાય છે. જે સાતપુરી મોક્ષપુરી કહેવાય એમાં મથુરાનો પણ નંબર છે. મોક્ષદાપુરી છે. મથુરા જાઓ તો એક વખત રાત્રિનો વિશ્રામ તો કરવો જ જોઈએ, કેમ કે તે મોક્ષદાપુરી છે. ત્યાંના રાજા થઈ ગયા ઉગ્રસેન, પરંતુ દુર્ભાગ્યથી તેમનો પુત્ર થઈ ગયો કંસ. એક દિવસ કંસ એટલો બધો ક્રોધમાં આવીને પોતાના પિતા ઉગ્રસેનને આમ તેમ બોલવા લાગ્યો અને તરત જ તેમને પકડીને જેલમાં જઈને પૂરી દીધો. અને પૂરી દીધા જઈને કહે કે ક્યારના તમને સત્તા પર આ ખુરશી છોડવા માંગતા નથી, તો હું પણ હવે તમારી મરવાની ક્યાં સુધી રાહ જોઉં? હું પણ હવે આ સત્તા પર આવીશ, હું રાજા બનીશ અને તમે હવે જેલમાં બંદી ગૃહમાં રહો. તમારે ખાવા પીવાનો બધો પ્રબંધ કરીશ, પરંતુ આ ખુરશી પર રાજા બનીને તો હું બેસીશ. એમ કરીને એમની પાસેથી જબરજસ્તીથી ખુરશી તેને પડાવી લીધી અને પદ છીનવી લીધું. તો ચારે બાજુ પ્રજામાં આમ તેમ બધી એની કંસની વાતો થવા લાગી કે જે બાપનો નથી થયો ત્યાં પ્રજાનો શું થવાનો. તો કંસને પણ થયું થોડો માહોલ બગડ્યો છે ચારે બાજુ, તો હવે મથુરામાં કેવી રીતે હું આ બદલાવું. તો તેને વિચાર આવે, મારા કાકાની દીકરી દેવકીજી મારી બેન છે, પરંતુ તેના વિવાહ કરાવું, એટલા બધા જોરદાર ઉત્સવથી વિવાહ કરાવું અને વસુદેવજી જોડે કરાવ્યા. એને દાનમાં એટલું બધું દહેજ આપ્યું, બધા ચારે બાજુ જુવા રહી ગયા અને પ્રજામાં ચારે બાજુ એટલી બધી વાતો થવા લાગી કે મહારાજનો સ્વભાવ તો કંસનો કેવો છે? તો નારિયેળ જેવો છે, ઉપરથી કઠોર અંદરથી એકદમ કોમળ છે. આવા મહારાજ છે આ તો. બધા પ્રજાઓ એમની સારું કહેવા લાગ્યા અને પોતાની બેન નથી પરંતુ કાકાની દીકરી છે તો સગી બેન જેમ, એટલા એને જોરદાર વિવાહ કરાવ્યા. અને વિવાહ કરવા એને કંસને લાગ્યું કે આ માહોલ હવે મારો થઈ ગયો છે, સુધરવા લાગ્યો. તેટલે બધાને હજુ પણ ધારણા બદલાવા માટે હજુ પણ કંસ નાટક બતાવવા લાગ્યો. વિદાયમાં તો તેને હદ કરી દીધી. જે રથનો સારથી બેઠો તો તેને ઉતારી દીધો અને કહે કે હું મારી બેનની વિદાય હું પોતે કરીશ, હું મારા સ્વયંમયનો રથ હાંકીશ અને હું મૂકવા જઈશ. રથના સારથીને ઉતારી પોતે તે રથ ચલાવવા લાગ્યો. દેવતાઓ આકાશમાંથી જોવે કે આ કંસ પાપી કેટલો અત્યાચાર આ નાટક બતાવી રહ્યો છે, બધી ભોળી જનતાને બતાવે છે.
બધાને ઉલ્લુ બનાવી રહ્યો છે, તો આનો ચહેરો તમે પ્રજા સામે પ્રગટ કરવો પડશે. તો બધા જ દેવતાઓ આકાશમાંથી આકાશવાણી કરી, યસ્તાસ્ત્વાષ્ટમો ગર્ભો હંતા યાંગહસે બુધ. કહી દીધું, હે મૂર્ખ, આ દેવકીનો જે તું વિદાય કરી રહ્યો છે, દેવકીનો 8મો લાલ તારો બનશે કાલ. આ જેવું સાંભળ્યું તેની આકાશવાણી, તરત જ તેની થઈ ગઈ આંખ લાલ. તેને તરવાલ નીકાળી કંસે અને તરત જ દેવકીની ગરદન પર ગળા પર તેને લગાવી દીધી. અને ભગીની હંતુરમાં રબ્ધ પોતાની બેન દેવકીને કેશ પકડી અને તરત રથમાંથી નીચે પટકવા લાગ્યો. તલવાર ઉઠાવી તરત જ વસુદેવજી તેને હાથ પકડી લીધો. વસુદેવજી કહે છે, મહારાજ તમે આ શું કરી રહ્યા છો? તમારી બેન તમારી દીકરી જેવી છે અને સ્ત્રી પર કોઈ વાર હાથ ઉઠાવવો ન જોઈએ. એ પણ તમારી સગી બેન જેવી છે અને તમે એને આવું મારશો તો કલંક લાગશે તમને. જીવનમાં કોઈ વખત તમે આમાંથી બહાર નહીં આવી શકો. ચારે બાજુ પ્રજા પણ બધી જોવા લાગી કે હમણાં આટલો બધો સારું બતાવતો હતો ના કેવો પાખંડી છે. હાલ આકાશવાણી થઈને પોતાની બેનને મારવા માટે પણ તૈયાર થઈ ગયો. તો બધા ભોળી જનતાઓને ખબર પડી ગઈ કે આ કંસ કેટલો ખરાબ છે અને આવા દુષ્ટોનો કોઈ દિવસ એમનો ભરોસો કરવો ના જોઈએ. વસુદેવજીએ કહ્યું, તમને દેવકીથી ભય નથી, દેવકીના લાલથી તમને ભય છે. તો હું તમને વચન આપું છું, દેવકીના જેટલા પુત્રો થશે હું બધા જ તમને સમર્પયામી, તમને સમર્પિત કરી દઈશ. તો આના બધા જ પુત્રો હું તમને આપીશ. તો કંસ કહે છે, બરાબર મહારાજ, જ્યાં સુધી 8 બાળક આ દેવકીના નથી થતા ત્યાં સુધી તમારે ઘરે જવાનું નથી. મારા બંદી ગૃહમાં તમે બંને રહો. તરત જ તેમને બંધક બનાવી દીધા, બેડીઓ લગાવી દીધી અને તેના બંદી ગૃહમાં વસુદેવજીને દેવકીજીને પૂરી દીધા. અને વસુદેવજી અને જ્યારે દેવકીજીનો પ્રથમ પુત્ર થયો તે લાવી અને વસુદેવજી સ્વયં કંસને આપવા માટે જાય છે. કંસ આ જોયું તો વસુદેવજી, તમે પોતે પોતાનો તમારો પુત્ર મારી પાસે આવીને આપવા આવ્યા તો હું ખુશ થઈ ગયો, પરંતુ તમે લઈ જાઓ. આ પહેલા પુત્રથી મારે કોઈ ભય નથી, મારાથી ભય નથી. તો તરત જ તેમને વસુદેવજીને જેવા મોકલી દીધા. તો જેવા મોકલ્યા એવા નારદજી મહારાજ આવી ગયા. નારદજી મહારાજ કહે કે જો આવો આ બધી ભૂળપણ બતાવશે, દયા આવી બતાવશે કંસ, તો તરત જ એને કહેવા બતાવવા લાગ્યા કે જો આવું ભૂળપણ દેખાડશે, દયા દેખાડશે તો નહીં ચાલે. નારદજી મહારાજ એમની પાસે આવ્યા તો કંસે એમનું સ્વાગત કર્યું. કંસ કહે છે, મહારાજ ગુરુદેવ આવો તમે. તરત જ નારદજી મહારાજ આવ્યા અને કમળનું ફૂલ લઈને આવ્યા. કમળનું ફૂલ લઈને આવીને કંસને બતાવવા લાગ્યા. કંસ કહે છે કે આવો મહારાજ, પરંતુ કહે છે નારદજી કે આ ફૂલ કયું છે? તો કંસ કહે છે, આ કમળનું ફૂલ છે મહારાજ. તો મને કેમ બતાવો છો? આજકાલ તો ભારતમાં ચારે બાજુ કમળ ખીલે છે, કમળ ખીલે છે. તો નારદજી મહારાજ કહે કે આ કમળનું ફૂલ છે, પરંતુ તને એ બતાવવા માંગુ છું કે આ કમળની પાંખડી કેટલી છે? તો કહે છે 8 પાંખડી છે. તો કે આમાંથી મને પહેલી બતાવ ને 8મી બતાવો. તો તરત જ કંસ આમથી આમ ગણવા લાગ્યો. પહેલે ગણે તે 8મી થાય, 8મી ગણે તે પહેલી થાય, આમ તેમ ગોળ મોટો ફરવા લાગ્યો. આને પહેલી ગણે તો પેલી 8મી થાય, 8મી પેલાને ગણે તો પહેલી થાય, આમ તેમ ચક્કર લગાવવા લાગ્યો. તો કંસ કહે છે, મહારાજ હું સમજી ગયો, તમે મને શું બતાવવા આવ્યા કે જે પહેલો પણ 8મો થઈ શકે અને 8મો પણ પહેલો થઈ શકે. તમારી આજે મેં વાત કહેવા આવ્યા, તમારી નજર મને સમજી ગયો. તો નારદજી મહારાજ કહે કે આમાં હવે તારે જે કરવું હોય હું તો તને સજા કર્યો. નારદજી મહારાજ ત્યાંથી વિદાય લીધી. તરત કંસે સમજી ગયો અને ગુરુદેવ તમે મને સમજાવ્યું, હું સમજી ગયો, હવે આમાં સાહસ કરાય નહીં. જેવા વસુદેવજી જઈ રહ્યા હતા તરત જ તેને બૂમ પાડી, એ વસુદેવજી પાછા આવો. તરત જ તેમને બોલાવ્યા અને બાળકને હાથમાં ઉઠાવ્યો અને તરત જ તેને પટકી દીધો એક પથ્થર પર. અને લગાતાર આવા કંસે દેવકીજીના 6 પુત્રોની તેને સળંગ તેવી હત્યા તેને કરી દીધી. કંસના હાથે તેને માર્યા. 7મા ગર્ભમાં
હવે ભગવાને શેષનાગને આજ્ઞા આપી દીધી, તમે તો દેવકીજીના ગર્ભમાં પહોંચી જાઓ. અને યોગ માયાને આજ્ઞા આપી કે તમે શેષજીનો જે ગર્ભ છે તે તમે ગોકુળમાં રોહિણીજીના ગર્ભમાં તમે ત્યાં પહોંચાડી દો. તો યોગ માયાએ દેવકીજીના ગર્ભમાંથી તે બાળકને રોહિણીજીના ગર્ભમાં મોકલી દીધા. અને તમે યશોદાજીની પુત્રી બનો, યોગ માયાને કહ્યું. અને તમે તો યોગ માયાને કહ્યું તમે યશોદાજીની પુત્રી બનો. અને ત્યાંથી જ્યારે વસુદેવજી તમને લાવશે અને કંસ તમને મારવા માટે જેવો પ્રયત્ન કરે ત્યારે તમારા આકાશમાં ઉડી જવાનું. અને 4 ભુજાઓથી તમે પ્રગટ થજો. પછી હું તમારી કેવી પૂજા કરાવું છું. ભગવાને આદેશ આપ્યો. દુર્ગા માતા, શારદા માતા, અંબિકા માતા, કાત્યાયની માતા, ચંડિકા માતા, ભદ્રકાલી માતા, આ બધા જ અલગ સ્વરૂપ કે તમારા બની અને હું તમારી પૂજા કરાવીશ. પરંતુ તમે મારી અત્યારે આજ્ઞા માનો અને તમે યશોદાજીની પુત્રી બનીને ત્યાં જતા રહો. યોગ માયાએ એ જ કર્યું જેવું ભગવાને કહ્યું એ પ્રમાણે આદેશ આપતા તે યશોદાજીના ગર્ભમાં પહોંચી ગયા. હવે કંસને થયું કે હવે 7મો ગર્ભ તો દેવકીનો પડી ગયો છે, પતન થઈ ગયું. હવે 8મા ગર્ભની અંદર હવે ભગવાન આવવાના છે. ચારે બાજુ તેને એટલા બધા પહેરેદારો વધારી દીધા. એને ખબર પડી કે હવે જે બાળક આવવાનો તે મારો ખતરો છે. તો દેવકીજીનું મુખ પણ એકદમ પ્રકાશથી દેદીપ્યમાન થવા લાગ્યું. અને દેવતાઓને આકાશમાં ખબર પડી કે ભગવાન હવે ગર્ભમાં આવ્યા છે. તો બધા જ દેવતાઓએ ભગવાનની ગર્ભ સ્તુતિ કરી. સત્યમ વ્રતમ સત્યમ પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃતમ સત્યનેતમ સત્યાત્મકમ ત્વમ શરણમ પ્રપન્ના. સત્ય સત્ય કરીને શ્લોકની અંદર 9 વખત સત્ય બોલ્યા. તેટલા માટે દેવતાઓએ ભગવાનને કહ્યું કે તમે સત્ય પરમાત્મા છો પ્રભુ. તમારા જેટલા પણ આ દુષ્ટ છે બધા તમારા સગાવાલા છે. કોઈ મામા છે, કોઈ ભાઈનો દીકરો છે, કોઈ ભુવા છે, આ બધાને કોઈને પણ તમે છોડતા નહીં. તમે સત્ય સંકલ્પ વાળા છો પ્રભુ, તમે કોઈને પણ છોડતા નહીં. એટલા માટે ગર્ભ સ્તુતિમાં સત્યમ વ્રતમ સત્યમ પરમ સત્ય સત્ય એવું 9 વખત બોલ્યા અને ભગવાનને યાદ કરાવ્યું. કોઈને પણ તમે છોડતા નહીં. સુખદેવજી મહારાજ કહે અથત સર્વ ગુણોપેત કાલ પરમ શોભન. પ્રભુને હવે પ્રાગટ્યનો સમય થવા આવ્યો. શુભ સમય જેવો આવ્યો. શ્રાવણ મહિનો આવી ગયો, કૃષ્ણ પક્ષ આવી ગયું, અષ્ટમી તિથિ આવી ગઈ, બુધવાર આવી ગયો, રોહિણી નક્ષત્ર આવી ગયું અને હર્ષણ યોગ આવી ગયો, બવ કરણ આવી ગયું. અને મધ્યરાત્રિના કેટલા વાગે? તો 12 વાગે ભગવાનને આવવાનો હવે સમય થવા લાગ્યો. આપણે થોડો જે લાવવાના છે ભગવાનને એ વાર છે. હું કહીશ તમને થોડી જી કથા. હા, યુગને ટોકો પાડજો. ના, જ્યારે હું તમને અહીંથી આદેશ આપું કહું એ જ પ્રમાણે લાવજો. હજી થોડી આગળ ગોકુળની પણ કથા થોડી નાની આવશે. તો ભગવાન જેવા આવવાનો સમય પ્રાગટ્ય થયો. ભગવાન સૂર્યવંશમાં ભગવાન સૂર્ય દિવસે હોય તો રામજી સૂર્યવંશમાં ભગવાન પ્રગટ થયા. અને ચંદ્રવંશમાં ભગવાન રાત્રે ચંદ્ર હોય તો ચંદ્રવંશમાં ભગવાન શ્યામજી પ્રગટ થયા. પ્રકૃતિ એકદમ સુસજ્જિત થઈ ગઈ. સ્વાગત માટે બધી તૈયારી, સમય બધી અપૂર્વ શોભા ચારે બાજુ પ્રકૃતિ થઈ ગઈ. ત્યારે બંદીગૃહની અંદર ભગવાન શંખ ચક્ર ગદા હાથમાં લઈ બંદીગૃહમાં દેવકીજીને દર્શન આપવા માટે ભગવાન સ્વયં વિષ્ણુ ભગવાન આવ્યા અને પ્રગટ થયા. બોલો વિષ્ણુ નારાયણ ભગવાન કી જય. દેવકીજી વસુદેવજી એમને સ્તુતિ કરી રહ્યા છે અને કહે, પ્રણામ કર્યા તો કહે છે, માં હું જેવો નાનો બાળક બનું અને જેવો તમારા ખોળામાં આવું તરત જ તમે કોઈ પણ બંને જણ વાર લગાડતા નહીં. તરત જ વસુદેવજીને કહ્યું, તમે મને ગોકુળમાં નંદ ભવનમાં યશોદાજીની બાજુમાં મને જઈને સુવાડી દેજો. આટલું તમે કરજો. કોઈ વાત તમે ગભરાતા નહીં, કઈ પણ તમને તકલીફ થશે નહીં. અને જેવું ભગવાને વિષ્ણુ ભગવાને વચન આપ્યું અને તરત જ ભગવાન એ જ વિષ્ણુ ભગવાન બબુવ પાકૃતમ શિશુ, તરત જ ભગવાન નાના લાલા બની અને દેવકીજીના ખોળામાં આવી ગયા. બોલો બાલકૃષ્ણ ભગવાન કી જય. બાલકૃષ્ણ રૂપમાં ભગવાન એમના ખોળામાં આવી ગયા. પરંતુ લાલા ભગવાન બાલકૃષ્ણ રડતા નથી.
ચૂપચાપ તેમની ખોળામાં નાના બાળક બનીને પડ્યા રહ્યા છે. રામા અવતારમાં જ્યારે પ્રગટ થયા તેટલું બધું ઊંચા અવાજે રડતા હતા તો બધી રાણીઓ આવી ગઈ, દાસીઓ આવી ગઈ અને રામજીને તેડવા અને રમાડવા લાગી. પરંતુ કનૈયા સમજે છે કે અહીં રડવામાં મજા નથી. જેવા રડ્યા તો બધા જ મામાના પહેરેદારો આવી જશે. એટલે અહીં રડવામાં મજા નથી તો તરત જ રડતા નથી, શાંત ચિત્તમાં એમના ખોળામાં પડ્યા રહે છે અને અવાજ પણ નથી કરતા. વસુદેવજીએ તરત જ વાર ન લગાડી એક વાંસની ટોપલી પડી હતી એમાં કપડું પાથરી ભગવાનને એમાં સુવાડ્યા અને તરત જ જેવા ભગવાનને માથા પર પધરાવ્યા તરત જ એમની બેડીઓ બંદીઓ બધી ખુલવા લાગી. ઓટોમેટિક બધી ખુલી ગઈ. બધા પહેરેદારો થોડા પણ જાગતા હતા એ બધા જ સૂઈ ગયા. બધા જ સૂઈ ગયા અને દરવાજા ખુલી ગયા અને માથા પર જેવી ટોપલી પધરાવી ભગવાન જેવા બંદી ગૃહમાંથી બહાર નીકળ્યા. વસુદેવજી એમને લઈ આકાશના મેઘ મંડળો બધા જ આકાશમાં આવી ગયા અને ભગવાનનું સ્વાગત કરવા માટે કે અમે ઘનશ્યામ છીએ અને આ ભગવાન પણ ઘનશ્યામ છે. કેવી રીતે? તો આ કૃપા વરસાવે છે અને અમે વરસાદ જળ વરસાવીએ છીએ. તો વરસાવી છે કે તો કહેવા લાગ્યા મેઘ મંડળો, અમારા પાસે પત્ર પુષ્પ ફળ નથી પરંતુ તોયમ અમારી પાસે ઘણું બધું છે. તો અમે આ તોયમ કહેતા પાણી એટલું બધું અમે વરસાવીએ છીએ. ભગવાન ઉપર ભેટ અમે કરીએ છીએ. મંદ મંદ ફુવારા સાથે ઝીણો ઝીણો વરસાદ. શ્રાવણ મહિનો તો રાત્રે 12 વાગે મેઘ મંડળો વરસાદ ઝીણો ઝીણો ફરક પડવા લાગ્યો. મેઘ મંડળોએ ભગવાનનું સ્વાગત કર્યું. શેષ ભગવાન પાણીથી બચવા માટે તરત જ ઉપર નાગ દેવતા શેષનાગ આવી ગયા. પાછળથી છત્રી બનાવીને આવી ગયા. હવે યમુનાજીનો ધરો, યમુનાજીની નદી આવી. હવે યમુનાજીને પાર કરીને સામે કિનારે ગોકુળમાં જવાનું. તો ત્યારે યમુનાજી તો ઢીંચન સુધા એટલા જ હતા પાણી. જેવા વસુદેવજી અંદર ગયા તો યમુનાજીને થયું કે મારે પણ ભગવાનના દર્શન કરવા છે. જે મારા પતિદેવ થવાના છે તેમના પણ મારે બાળ સ્વરૂપે એમના દર્શન કરવા છે. તો જેવા યમુનાજીની ધારા વધવા લાગી ધીરે 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 કરતા વસુદેવજીની છેક દાઢી સુધી આવી ગયા. યમુનાજીને એટલું બધું પાણી વધી ગયું તો ભગવાન આ બાજુ વિચારે છે કે આ યમુનાજીને ચરણ સ્પર્શ કરવા છે અને એટલા વધી રહ્યા છે અને મારા પિતાજી આ ડૂબવા લાગ્યા છે. તરત જ ભગવાને ટોપલીમાંથી બહાર પગ કાઢ્યો અને યમુનાજીને જેવો સ્પર્શ કરાવ્યો. જેવો સ્પર્શ થતા યમુનાજી પાસે ધારા જેવા હતા એવા થઈ ગયા. બોલો યમુને મહારાણી કી જય. આવી રીતે જમુના પાર કરી ગોકુળમાં પહોંચ્યા. નંદ ભવનમાં જઈને લાલાને ત્યાં સુવાડ્યા અને જે નાની લાલી કન્યા જે જન્મી હતી એને ટોપલીમાં બેસાડી અને પાછા માથા પર બેસી માથા પર મૂકી પાછા ત્યાં બંદી ગૃહમાં મથુરામાં જેલમાં ત્યાં આવી ગયા. જેવા આવ્યા દરવાજા બધા પાછા બંધ થઈ ગયા. બેડીઓ લાગી ગઈ પાછા એમને એમ અને જેવું તે કન્યાએ રડવાનું ચાલુ કર્યું. કંસના પહેરેદાર જાગી ગયા. કંસના પહેરેદાર જઈને કંસને સમાચાર આપ્યા કે કોઈ બાળકનો જન્મ થયો છે, મહારાજ તમે આવો. તરત જ કંસ દોડતો આવી ગયો. આવીને તેને તે બાળકને એ નાની કન્યાને હાથમાં જેવી પકડી અને તરત જ તે કન્યાને મારવા માટે જેવો પટકવા ગયો કન્યા હાથમાંથી છટકી ગઈ અને આકાશમાં ચતુર્ભુજ તરે 4 હાથ વાળી તે થઈ ગઈ અને કહેવા લાગ્યા. એ કન્યાએ કહી, અરે પાપી, તું મને શું મારવાનો? તને મારવા વાળો તો જન્મી ચૂક્યો છે. જા તું એને ગોત, મને શું તું મારવાનો? અને તરત જ કંસ થર થર કાપવા લાગ્યો અને કહે છે, ક્યાં પેદા થયો, ક્યાં જન્મ્યો છે, મને બતાવ. તો કહે છે, પૂરી જન્મ પત્રિકા ન બતાવું, તું શોધી લેજે. તરત જ કહીને તે એ કન્યા વિંધ્યાચલ પર્વત પર જઈને પહોંચી ગયા અને વિંધ્યવાસીની માતા તરીકે તે પ્રગટ થઈ ગયા. એ જ સ્વરૂપમાં અલગ અલગ માતાના બધા સ્વરૂપ બન્યા. બોલો વિંધ્યવાસીની માત કી જય. કંસ બોલ્યો કે આ દેવકીજીને વસુદેવજીને મેં એમને એટલું બધું તકલીફ આપી છે અને આ દેવતાઓ પણ આકાશવાણી કરી અને જૂઠું બોલ્યા અને મને હવે કેદમાંથી એમને બંનેને તેને છોડી દીધા, મુક્ત કરી દીધા. અને કંસને અને દેવકીજીને પેલી બાજુ હવે નંદ ભવનમાં શું થયું? તો નંદ ભવનમાં યશોદાજીની બાજુમાં જઈને ભગવાનને જે સુવાડ્યા તે હવે નંદ ભવનની આપણે થોડી કથા શ્રવણ કરીએ, પછી આપણે ભગવાનને પ્રાગટ્ય અને ભગવાન ઉત્સવ કરવાનો. તો નંદ બાબા 90 વર્ષના થઈ ગયા પરંતુ નથી છોકરા છૈયા કઈ જ નથી. તો એક વખત સાધુની મંડળી તો ગોકુળમાં આવી
તો તેમને બધાને ભોજન કરાવ્યું અને મહંતશ્રીએ ભોજન કરાવ્યું. તો નંદ બાબાએ દંડવત પ્રણામ કર્યા અને કહે નંદ બાબાએ જેવા પ્રણામ કર્યા તો સાધુએ કહ્યું પુત્રવાન ભવ, આશીર્વાદ આપ્યા. તો નંદ બાબા કહે છે અરે મહાત્મા, હું 90 વર્ષના થયા, હજી પુત્રની પ્રાપ્તિ થઈ નથી, હવે શું થવાની? તરત કહેવા લાગ્યા મહંત શ્રી કહે અમારા આશીર્વાદ છે, જરૂર તમારે તો પુત્રની પ્રાપ્તિ થશે અને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અમે આ ગોકુળ છોડવાના નથી, અહીં જ અમે નંદ ભવન પાસે રહીશું. તરત બધા સાધુની મંડળી ત્યાં રહી. નંદ બાબા કહે મારી પાસે પણ 9 લાખ ગાયો છે, રોજ તમને રબડી પીવડાવીશ અને જમાડીશ, તમે ચિંતા કરતા નહીં. તો નંદ બાબાએ સંતોની રોજ સેવા કરવા લાગ્યા. સંતોના આશીર્વાદ મળ્યા તો ચમત્કાર થઈ ગયો. યશોદાજીને લાભ થયો અને વૃદ્ધા અવસ્થામાં ખબર પડી કે હવે ગર્ભ રહ્યો છે અને સંતાન થવાનું. તો ગોપીઓ બધી ચારે બાજુ ખુશ થઈ ગઈ અને નંદ બાબા એમની બેન સુનંદાજીને જઈને બોલાવી આવ્યા. સુનંદાજી ફઈ એમને જઈને બોલાવ્યા કે તું ફઈ બનવાની છે, તું આવી જા ઘરે. થોડા મહિના પહેલા તેને બોલાવી દીધી. સુનંદાજી 4 મહિના પહેલા આવી ગયા અને દોડીને ભાભીની યશોદાજીની સેવા કરે છે. નામનો મહિમા હવે આપણે જોઈએ તો યશોદા નામનો મહિમા યશ દદાતી, તે બધાને જે યશ આપે તે યશોદા. અને નંદનો મહિમા એ થાય કે નંદમ ઇતિ જગદિદમ ઇતિ નંદ, સારા જગતને જે આનંદ આપે તેને નંદ કહેવાય છે અને જે આનંદ ન આપે તે નણંદ કહેવાય છે. તો રાધે રાધે. કોઈ પણ ભાગ્યશાળી ભાભી હોય એને જ કોઈ નણંદ આનંદ આપે છે, પરંતુ આ સુનંદાજી એવા ન હતા. સુનંદાજી તો ભાભીની ખૂબ સેવા સરસ કરતા હતા. તેમનું નામ સુનંદા હતું. દોડી દોડીને ભાભીની સેવા કરે અને રાત્રે આ વસુદેવજી આવીને ક્યારે બદલી કરી ગયા પરંતુ કોઈ ખબર પડી નહીં. સવારે વહેલા સુનંદાજી જેવા જાગ્યા, તેમને આવીને જેવા ભાભીનો દરવાજો ખોલ્યો તો દૂરથી જોયું તો યશોદા ભાભીના બાજુમાં એક નાના નીલકમલ જેવા લાલા અંકમાં કિલકારી ભરી રહ્યા છે અને દૂરથી જોયું તો કોઈ લાલાનો જન્મ થઈ ચૂક્યો છે. તરત જ જેવા અંદર ગયા અને જોરથી તે બૂમો પાડવા લાગ્યા, હે ગો બૂમો પાડવા લાગ્યા. તો બધા જ બહારથી ગ્વાલાઓ ગોપીઓ દોડતા દોડતા આવ્યા કે સુનંદાજી શું થયું? તો બધાને મોઢા પર હાથ લગાવતા કહે કોઈ બૂમો પાડશો નહીં, કઈ થયું નથી. તો સુનંદાજી વિચારે છે કે આ પહેલી ખબર તો મારા ભાઈને જઈને આપીશ તો મને કઈ કે ભેટ આપશે, 9 લોખા હાર મને આપશે. તો નંદ બાબા ને ગોતવા લાગી. ગ્વાલાએ કહ્યું બહાર તે બેઠા છે, ત્યાં તમે જાઓ. તો સુનંદાજી દોડતા દોડતા નંદ બાબા પાસે પહોંચી ગયા અને નંદ બાબા માળા કરી રહ્યા છે. વિચારતા હતા મારા નારાયણ ક્યારે મને ખુશખબરી આપે. એટલામાં સુનંદાજી ત્યાં પહોંચી ગયા અને કહે છે ભૈયા, ક્યારની હું તમને ગોતું છું, ક્યાં બેઠા છો? કે શું થયું? સમાચાર જે હોય મને આપ જલ્દી. તો સુનંદાજી કહે છે ભાઈ ઇનામ શું? પહેલા ઇનામ બોલો. તો નંદ બાબા કહે છે કે આ તિજોરીની ચાવી તારા હાથમાં, તારે જે જોઈએ તે વધાઈ લઈ લેજે. તો સુનંદાજી તરત જ એમને બતાવવા લાગી ભૈયા, તારા ઘરમાં લાલાનો જન્મ થઈ ચૂક્યો છે, બોલો બાલ કૃષ્ણ. નંદ બાબાના કાનમાં શબ્દ પડ્યો તરત જ બધા નંદ ભવનમાં આવ્યા અને એટલો મોટો ઉત્સવ થવા લાગ્યો. એવો જ આજે જ આપણો વૃંદાવન ગોકુળ આ ઘર સમજો અને બધા જ ભક્તો ઝૂમથી ગાજો અને નૃત્ય કરી ભગવાનનો આપણે જન્મોત્સવ આપણે ઉજવીએ. ભગવાનનો બાલકૃષ્ણ ભગવાનનો બ્રાહ્મણો સ્વસ્તિ વાચન કર્યું, પૂજન કર્યું.